અત્યારે કોઈને વસ્તુ ના લાય. આ જોજો નરી કાઢીને ઘેર મેલી જાય પણ કેવા નહીં રહ્યા કે મોણકાજી નરી તૂટી જઈ છે. અમે મારે દવા છોટવા જવું હોય તો તૂટેલો પંપ લઈને જાઉં. જોક અમુ હસા ને ગમે તે આવે હગો ભાઈ આવે તો આ વસ્તુ કશું હાલવી જ નહીં. આપણે પૈસા ખર્ચીએ અને એરા લઈ જાય અને તોડીને મેલી જાય પણ હોશ કરીને ના લઈ જાય પાછા. જો કે ખાલી હે ને નરી અડાડી મેલી હતી હું તો અંકલ ખેંચી તારે ખબર પડી. હું ભમરા ઉડાડો છે. ભમરા નહીં ઉડાડતો, ભમરા ઉડ્યા છે ને બેહાડું છું. કેવું કા તોડી નાખી? એટલે મી નહીં તોડી નાખી. તાને આ પેલો કોંતીરો લઈ ગયો તો. ઓ વાહ કે હું કા આલો પરાય એને તો ઠેકોનો છે લે. અલ્યા કોંતીરામ તો કોઈ વસ્તુ ના લાય. કેમ ના લાય? મારી કડિયારી લઈ ગયો તો અડધી ગઈ જઈને તાના આલી ગયો. ઉપરથી હું લેવા જો તારે હું આલવા આવી રે. હા મને ખબર પડી હો ગફુર. અમુક કોઈને વસ્તુ ના લાય. પાઇપ જુદી કરી નાખી. અરે પાઇપ તોડી નાખી. મારે દવા છોટવું હોય તો શું કરવાનું કે છે? આ મારો સોનો હું કરવાનું બોલો. એ બધું આ જવા રસ્તા વસ્તુ લઈ જોય છે આ તોડીને મેલી જોય છે. એ યાર ગફુર મારે મોડું થાય છે. ચો ઉપરે દે. અરે હેતરમાં જવું છે. એંડા ને દવાના છે ને. અરે એંડા પસંદ યાદ આવ્યું. તાને ઓય બેસ. ના ટાઈમ નહીં. અરે ગફુર બેસ કે આ તું એ મોડું કરે. તમે કોમ કરશો તો પછી આપણે પેલો શાણ મેળ પડશે. હાનો લે લ્યો ભૂલી જા. આની વાત કર. છોકરા ને હગાને અલે અમુક હગું થઈ ગયું છે. ચોલ્લો થઈ ગયો છે. અમુક ડખા છે. અલે આ વિવાહની તૈયારી કરવી પડશે. કમ પૈણા દેવા છોકરાને. હા એ તો ઉનાળામાં કર. ઉનાળામાં નહીં પૈણાવાનો. હાને આ શિયાળામાં તાત્કાલિક લગન લેવાના છે અને છોકરાને પૈણાઈ દેવો છે. આમ એવી તાત્કાલિક તો ઉતાવળ છે. શાંતિ કરવાનું. ના ગફૂર ઉનાળાની વાત નહીં જોવાની. આ શિયાળામાં ફટ લઈને મારા છોકરાને વિવાહ કરી દેવા છે ને પૈણાઈ દેવા છે. જાતા હોવા તું એ કેવી વાત કરે છે. શેમ શેવી વાત કરું. અલે આ ઉનાળામાં ખર્ચો વધારે પડે અને શિયાળામાં ખર્ચો ઓછો પડે એટલા. તો પાછી વાત તો કરવી પડશે કે. અરે વાત કરવાની હા અને વિવાહ કરવાના છે. અને જો ગફૂર હું હમણાં થોડા દાડે મોડું રહું છું યાર એટલા. આમાં આવું શું બોલું છે. કમ્પ્લેટ તો ફરું છે લે. અલ્યા કમ્પ્લીટ ફરવું પણ નક્કી ના કહેવાય. હાલ મોદો ફરું છું તને ખબર નહીં પડતી હોય. હું જરા શાંતિ રાખ. ધીરજ નો ફર હંમેશા બેઠો હોય છે. ના 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 ધીરજ રાખવી જ નહીં. છોકરા પહેણાવો એટલે પહેણાવો જ છે. શિયાળામાં વિવાહ કરી નાખવા છે ગમે તે કર. તને હની ઉતાવળ આવી છે. મને ઉતાવળ નહીં મારા છોકરા ઉતાવળ આવી છે કે પહેણાઈ દો બાપા. એ અમે યાર પૈસા હાલ ભેગા છે બરોબર કરેલા અને હું ઉનાળાની વાત જોઉં તો ઉનાળામાં પાછું મારા મોમેરું આવે છે. કશો વાંધો નહીં. વરવાજી નો વધુ ભેગો થવું વાત કરું. હા ગફુરિયા તૈયારી કરો પેલા. સારું જલ્દી મુહૂર્ત લઈ ફટફટ. પૈસા આવે એવું લાગે છે. જો ગફુર હા જલ્દી મુહૂર્ત કઢાઈ દેવું છે. કંકુતરો સપાઈ દેવું છે. ગોમે ગોમ વેચી દેવી છે. વરઘોડાનો ઓર્ડર આલી દેવો છે. જમણવાનો ઓર્ડર આલી દેવો છે અને ફટાફટ વિવાહ કરી નાખવા છે. હજી શાંતિ તો રાખ. પેલોની હા છે કે ના છે. અલ્યા અમુ ચોલ્લો થઈ ગયો છે ને હું આ એટલે શકના હું છે. નહીં વાત કરતો. અલે એવાનો તો જવાબ આપવો જોવા કે. જવાબ નહીં વેવાઈને ફટાફટ કહી દેવાનું. તમારે 50,000 ટેકો જોવા ને તો મોણકોજી કરશી પણ બાકી છોકરાને પૈણે દેવો મારે. કશો વાંધો નહીં. હું વરવાજી વાત કરું. વરવાજીને વાત કરજે પાછો. ઓહો અલે હગું થયું સામુ. હા વાંધો આમ મેલા તો છે ઢીલું મેલીએ બીજા ઢોલ વગાડ દેવો છે શિયાળામાં. ઉનાળાની વાત જોઈ નહીં ગફુર. મારા છોકરાને પૈણે દેવો છે. આ હગું થયું છે અમોયા ઢીલું મેલવું નહીં. ગમે એટલો ખર્ચો થાય ને તો કરી નાખવો છે પણ છોકરાને પૈણે દેવો છે બાકી નહીં મેલું. કોંતીરા તારું નખો જ જાય તારું બેટ જાય. અમે મારે દવા છોટવા જવાનું છે. આમાં પંપ હવસ કરું કે દવા છોટવા જાઉં. આ એમ વસ્તુ લેવા તને આલું. તને તો મેઠું એને આલું ચપટી એમ લેવા આવું તો. મારા વર્ષા ઓમકી તમે શેડાઈ દો ઈંડા ચોપી દઈએ અને અત્યારે બોલાવા જો ને એટલે એક એમ નહીં કેતો કે હું આવું છું. મારા વર્ષા અત્યારે બોલવાના અને વટાવાના જુદા છે. ચાપવાના ના બધું અત્યારે કોમકાજ માણસોનું એવું છે ને કે બોલીને ફરી તો વાર ના કરે કેમ કે તમે શેડાઈ દો અમારે ઈંડા ચોપવા છે. શું કરું વરવાજે શું ચાલે છે કયો? હાલ તો હરા મળા છે. હરિયો કાઠું છું. મને સમાચાર મળ્યા હતા કે વરવાજીઓએ હગું કરી દીધું ને. હકુ તો કરાયું છે ને. મણકાજી ની ઓવા મોનકાજી જ કરાયું. હે ઓવા ગોમાં બે ત્રણ જગ્યા રાય લીધી કે હા કે સારું છે ને હમણાંથી આપણે નજરમાં પાછા આવે છે કે સુધરી ગયા છે. ના ના બરોબર છે. હગું થઈ જાય તો સારું ને. અત્યારે વિવો કઈ નાખવો સારું. અત્યારે વાટ જોઈ ના બેહી રહેવાય. જે ખર્ચા નીકળે નકર દાડા મોંઘવારી વધી જાય છે. વરવાજી રહેવાની તો હું વાત કરું છું શંભુજી. મોનકોજી બા તૈયાર થયા છે કે શિયારામ લગન લઈ જ લેવા છે. એવું છે? મેં મારા હારાને ફોન કરી તૈયાર કરો. અમારો અકન મોનકોજી તૈયાર થઈ ગયા છે. ના ના તમે તાર કરી દો વિવાહ. મેળ આવ્યો છે કે આવશે. અત્યારે વાટ જોઈ ના બેહી રહેવાય.
અને પૂછ્યું તું કે 2-4 જણા અરે બે ગમો 2-4 જણ પૂછ્યું તું એવું છે ને ઓહો. ના ના બરોબર છે પછી ડગલું ભર્યું ના ના કઈ નાખો ભાઈ આજ દીવા થઈ જાય ને તો ઉજાગરો ઓછો ચાલે આપણો. કરવા છે તે વિવાહ અમારા મોણકોભાઈ શિયાળામાં કી છે ના ના કઈ જ નાખો ઠંડીનો મોહનથાળ ખાવા ભેગા થઈ હા ગયા. અરે ખર્ચો ઓછો પકડ હા અને અત્યારે વધી જાય છે ખર્ચા દાડા મોંઘવારી વધે જાય છે એટલે જે કરો ને સારું કર્યું છે ના હોય તો કઈ જ નાખો શંભુભાઈ આમ તો ઉનાળા બધી વાત ખેંચવી હતી બરોબર પણ વસ્તીના તારે ઠેકોરો નહીં હોતો ના 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 વરવાજી કોઈનો વિશ્વાસ ના રખાય શિયા મારા ટાઈમ. વર્ષા જુઠ્ઠા થઈ શિયા જશે ટાઈમે બેડો મારે નાખો તો ના ખાવ નક્કી નહીં કોઈનું ના ના બરોબર છે જે છે બરોબર છે તમે તાર કઈ જ નાખો હશો એટલે દાદી શિયાળામ નક્કી કરી દેવું ના ના બધું. ઢોલ વગાડી જ નાખો શું કરવા આવ્યા હતા ને તમે હું જોવા આવ્યો તો ઈંડા ચોપ્પા છે એટલે માણસો નક્કી કરવા જો તો પણ કોઈ તૈયાર નહીં થયા એટલે કીધું ખેતરમાં ઓટો મારી પશુ બધા આવી ના એટલે ના હું જાઉં. ચોપી કાઢો ટાઈમ ના ના ચોપી થઈ ગયો, દેવા હો? છે હા, હેડો તા. હા મારા વર્ષા વરવોજીને શું કરું છે કોઈ ખબર નહીં પડતી આમ કહેતા હતા કે હજી હગું હાલ નહીં કરું હાલ નહીં કરું શાણે કઈ નાખીશ ને શીખર વિવાહ કરવાનું આયોજન કઈ નાખ્યું ને વરવાજીને હાળાને છોડીને કે હગું નહીં કરું મારા વર્ષા ઢોલ વગાડવાની વાતો કરવા માંડ્યા ને ઓ આનું નક્કી ના કહેવાય આ તો ઢોલ ખખડાઈ નાખ્યો પૈસા પડ્યા છે બીજું કોઈ નહીં આ નહીં હોય તો વરવોજી ટેકો કરશે મને એવું લાગે તળામળા કરી રહ્યા છે ને એના ઉપરથી ખબર પડે છે આવા તો પેલા હેઠળ તો આપણે ઓટો મારશે અમો મગજમાં ભાર ઓછો થયો આ છોકરો પરણી ગયો ને એટલે અમે આઝાદ થઈ ગયો આઝાદ બધી સ્વતંત્ર આવી જાય અમે આપડે અમે ચિંતા નહીં આપડે છે ને અમે સુખ શાંતિ મજૂરી કરવાની છે ખેતરમાં કોઈ કરવાનું નહીં એક વિવો હતો એ પાલી ગયો અરે આવો મરવાજી કેવું રૂપિયા અરે જબરું રહ્યું તમને કેવું લાગ્યું કયો અરે હું વાત કરું વસ્તી વાતો કરતી રહે છે વાતો અરે વાતો તો કરે જ કે એટલો ખર્ચો કર્યો મોણકાજી ને કે વેવાને કે જા તવી હો કર્યો અને ચોકન તમે જોવો તો વસ્તી વાતો કરે વાતો કરતી કે જબરું હગો જીવ છે અરે હગાની તો કે વાત જ ના થાય મોણસ કેવા છે વાત કરી હતી મેં બધી અરે વેવાઈ ને તો કહેતા હતા કે વેવાઈ જબરો વિવો કર્યો તમે હો અરે કીધું તમે છો વસા છો તમે હારા હાથવ્યા જ કા મને અમારી તકલીફ પડી હતી અરે લગીને તકલીફ નહીં ને કહી દીધું તું અહીંથી કે કોઈ અમારા મહેમાન આવે ને કોઈને તકલીફ ના પડવી જોઈએ ના ના મને ખબર હતી કે વરવો ભાઈ છે ને એટલે ચિંતા નહીં હો અમે મોરવાઈ છો ને યાર આડી ખમ એટલા હા. એટલે જોવું પડે એવું જ નતું ખાવા પીવામાં શું રૂક્યું આપડે બધી રીતે મજા આવી રહી હો અરે ખર્ચો મેં તો કીધું તો મેં કીધું હજી ના હોય તો એક દાડો જમણવાર રાખવો છે ના, ના, બરોબર છે. કારણ કે વિભાઈ ને બધો આવશે કહો એક આવશે, એક આવશે. દાડ યુવાને બોલાવે છે ને તમને બોલાવો ને ઘેરથી અમારે બધો મહેલાનો બોલાવે છે એક હજી એક વખત જમણવાર કરી દેવો છે ના ના તથા સગવડ થાય એટલે બધું તથા કરો અને હું કેવું છું હા. વરઘોડામાં ગોળી બોળી જબરી લાયા તમે હો અરે ગોળીની તો વાત ના થાય ગોળીના 50,000 રૂપિયા ખર્ચ્યા અને હતા મારી વચ્ચે હું ડાન્સ કરતી હતી અરે ડાન્સ તો કરે જ કે એકના એક છોકરો હતો ને પરણાવવાનો હતો મારે ખાલી આટલો અવસર થઈ ગયો ને એટલા હું તો ગંગા ના આવ્યો પાછું પેલી દાળ લઈ જતો ને કાલ એટલે બહેની વધી હતી દાળ તે કહું લઈ જાઉં રાતી ખાવા જોજો દાળ લઈ ગયો તો બહેણી હું લેવા હાલવા આવ્યો હું તો મારા છોકરાને ઘણી પૂરત આવી છે વાહણ ઘણો ઓછો આવ્યો હાલ્યા છે. છે વાહન તો. વરવા ભાઈ વાત સાચી છે પણ આપણે કોઈનું લ્યો, ભરાઈ દીધી ને પાછા કીધું. આ તો ના લ્યો તો ચાલે જ. એમ નહીં આ બહેણી રે ને એ મારી નહીં ડોલચી પાછી મારી ડોશી ના લેલી છે એટલા એવું છે? હમણાં હાલ એ રે મને ધોખા મેલા એટલે કશો વાંધો ડોશીની નહીં. ગણો કરતા મારી ગણો મૂળ તો થઈ તો એ તો મારી જ હા, મનકાભાઈ હું લગનમાં મજા આવી જાય છે અરે ગફુર કોઈ પટાક ગેલ્યા છે આખું ગામ જોતું રહી ગયું છે અને હું તો એવા ગફુર તમે પટા ખેલ્યા પણ મારા પટા ઉતરી જાય પટા- તાણે મનકાભાઈ વિવો કર્યો અવસર લીધો હોય વરવા ભાઈ તો બધું ના હોય ને ના ના કપૂર જે વાગ્યું એનું દરજ થાય હા, વાત તો એવું સાચી હોય. છે. હું તો પટા એવા ખેલું છું પણ મારા બાપો શા પટા ખેલતા ખબર છે કેવા? આખલું ગોમ નહીં હા. આજુબાજુ નો ગોમ જોવા આવતો ઓહો કાને? ગફુર હા. તારા બાપો પટા ખેલતા તો મારા બાપો હું દારૂ ખેંચતા અરે આપણા બાપુ હો, હો. તો તાણે પછી મને ખબર નહીં હોય તને કદાચ ના હોય તો ચો કોઈ ગપ્પો કર્યો ને. મારે હવામાં તીર છોડે આ તો વાગે તો તીર ને જય રામાપીર ગફુર એમને ના વાગે હોમો મોડે જવું પડે માર ભાઈ તાણે બીજું તો કોઈ છે વરવો જીસે હોય તો ખબર હોય કે અરે વરવાભાઈ તો બધી ખબર હોય વરવાભાઈ કી જબર વિવો કર્યો પેલું ભરી જા બરફી બરફી હા? થોડી ઘણી પડી છે ફ્રીજમાં 2 કટકા પણ એ કૂતરા વાળી મેલી છે ના માની ખાવી આ તો નહીં ખાવી અરે દરણો નહીં ખાય આ ઓછી ખાધી હતી આ દોરામ દોરા તું કહે એટલે હું કહું અળમાળા પહોંચી એ ગયા છે. ચિંતા કરે નહીં હજી તો વેવાઈ મોઢો ઠોળવા બને છે ને ઓવા. એ દાર જમણવાર રાખવાનો છે એ દાર તો એ બાસુંદી પૂરી ને બધું લાવવાનું છે મનકા ભાઈ આખા ગામમાં અવસર કોઈને આવ નતો કર્યો જતો કર્યો તાને
જબરો અવસર કર્યો હો તમે. અલ્યા ગફુરિયા અમે પૈસા ભેગા કર્યા તમે બરોબર ઓવા. અમે મારા એક ના એક છોકરો હતો ઓવા. અમે પરણાવો હતો એને અને ખર્ચો એના ઉપર પાછળ જ કરવાનો હતો કાકા. અમે મારા ઉપર કરવા પાછા પૈસા તાણે બરોબર છે. અમે મજૂરી કરીને ભેગા કરશે હા. અને વાપરશે તાણે અમે કઈ ચિંતા છે આપડે કશું ચિંતા નહીં. તાણે આ બોલ્યો. એ ખાટલો ડાળીને બેહી રહેવાનું અને એ મેઠી મેઠી વાતો કરવાની ત્યાં order અને કરો. ભગવાનનું નામ લેવાનું. ઓર્ડર કરવાનો. એ ચા લાવજે, એ પાણી લાવજે, દૂધ ગરમ કરજે, પાણી ગરમ કરજે, લુગડો ધોઈ નાખજે. આ એમને નહીં ખર્ચો બોલો, કર્યો. આટલું ઓછું થયું. એ કપૂર જોઈ વિચારીને ઉપાડવી પડે. વાત સાચી છે. અત્યારની બાયરે તો ખબર તો હે ને. ખબર છે, વરવાભાઈ બધી ખબર ઓ, અમે છે. રકાબી કેટલી સોરા વરવાભાઈ બધી ખબર છે. પહેલાની બાયડીઓ તો ભાવતા હોય ને તો હાથ ફૂટાકી ભીર હાથ જતા રહે ને પછી હેડ. અને અત્યારની બાયડીઓ ભાવ ભાડે હોય ને તો ઢસેલો મેલે અને પેલા હેરે નીકળી જાય અને ભાવ તો 100 વારમાં ફરી રહ્યા હોય. હા, ગમે વાત સાચી અત્યારે છે. આ થઈ ગયું છે ભાઈ, જમાનો બદલાવાનો, આપણે બદલાવા નાખો. પેલા મોન મર્યાદા રાખતો, અત્યારે શું હશે કશું છે? અને મોન અત્યારે મર્યાદા- ભાઈ બીજી વાત, પહેલાની બારીઓ પાછી આટલો બધો ઘૂંઘટ તોની રહેતી. હા. અત્યારે તો ભા બેહ્યા ને હોમે હોમ જોવું બતાવો મોઢું પાછી જોવો ભા જોવો. એટલે આને આ થઈ ગયું છે ભાઈ. ફેશન ને વ્યસનનો જમાનો આવ્યો છે, હા. એટલે આપણે બધું ના જોવાનું હોય. ગફુર. જમાનો અને આપણે ભાઈ રહેવું આપણે પડે. આપણે એ કહેવાય છીએ ગફુર. તો લોચા પર હા. કીધું. પેલું ગીત નહીં યાર. ઈ તમારો જમાનો જતો રહ્યો અને જમાનો અમારો આવ્યો છે. તમે ના જો કશું. અત્યારે તો મોનકાભાઈ આ થઈ ગયું છે, હો રાખવી પડે. અને બાયરીઓને કશું કહેવાય ના. આપણે જે થતું હોય ને એટલું જાતે કરવું. વાત સાચી છે ગફુર. અત્યારે તો ફેશન જમાનો આવ્યો છે એટલા વાત સાચી છે. તાણે કશું ના કરાય. ના કરાય ભાઈ, ના અત્યારે કરાય. તો હાલા ને બધું જતું રહ્યું. અત્યારે ઓવે. જીન્સ પેન્ટ ને આવી ગયું. વાત સાચી છે. અત્યારે પિયરમાં જે પહેરતા હોય ને એ હારીમાં જ પહેરે છે. હા, એવું થઈ ગયું. ના પણ આપણે તો કહી દીધું બાયરીન. આપણે હોય કે કશું ચાલે વાત નહીં સાચી જો. છે, એ મોનકાભાઈ. તો તમારે પેલા મીત કીધેલું છે. કીધેલું ને? ઓહ. આ તો આપણે જે પિયરમાં ચાલશે ને હારીમાં નહીં ચાલે. ના ના વાત સાચી છે વરો ભાઈ. અમે ત્યાંથી એને પેન્ટ પહેરીને વાયકાણ આવું થોડું ચાલતું ચાલે, ચાલે હોય. ભાઈ. અરે બાઇકમાં બેહીને આવું ચાલે? અત્યારે તો છે ખબર છે, આગું થાય ને તો અઠવાડિયા પહેલા મહિના પહેલા ઈ રહી. બોલો અત્યારે આ થઈ ગયું છે બધું યાર. સારું હેલો ગફૂર, એ બધું જવા દો. પણ હું કહું છું પેલા મોઢું ઠાલવા આવે ને એ દાળ પાછા આવજો. હારું હેલો, મારે મોડું થાય છે એ દાડે તો આવશું. કેવડાવજો રાતી છે ને 12 સુધી. અમે એ તો એ બરોબર સમાચાર. જોવાનું. એ સમાચાર હું લઈ પછી તમને સમાચાર હું આલી. એવું વાંધો નહીં હો. સારું હેલો, અવસરમાં છે એવું રહ્યું કયો. અરે ધૂમધામ અવસર કર્યો છે ને મજા આવી જશે. આવો અવસરમાં તો કોઈના મજા આવી નહીં. અરે શિયાળામ કર્યો તો સારું કર્યું, ઉનાળામાં કર્યો હોત ને અવસર તો વસ્તી આવત ના. છે ને? આપણે છે ને ઉનાળામાં બધા વધારે વિવાહ કરી એટલે વસ્તી કન જાય અને ઓય વિવો જોવા આવે. કોઈ ના અને આવે. મારે એક ના એક વિવાહ હતો ને, મેં કીધું વધારે પબ્લિક આવે ને તો મજા આવે પાછી. વાત સાચી તો છે. તાણ પછી કશો વાંધો નહીં, લેવો, મોનકાભાઈ લેવો. બેહવા દે ને, મારે કપૂર કોમ છે. એવું છે? એ તમે જવું છો. મારે જવું છે ગોમો. હા હા કશું હા, વાંધો લેવો, નહીં. મોનકાભાઈ, હો. એ હારું. હારું. અને શું કીધું? હા. ના હે? ના ના નાવાન છે. હાથ પાછા આવો ગમો. એ હારું આવું. હાશ જોયું અવસર પાલી જો ને તાણે મજા જ આવી છે. અમે ચિંતા ને એ ગમે એમ ગમો ફરીએ ને તો વધો આવે એવું નહીં. સવારોનો જતો તાણે હું પીને આવ્યો. હું પીવું ના ને તો મને ચેન ના પડે. આમાં આપણે કોઈ ટેન્શન નહીં. જે ચિંતા હતી ને એ બધી પૂરી થઈ જશે. અમે એ મોણકોજી ખરન એ 24 કલાકથી શાંતિથી ઘેર ઊંઘી રહેવાનું. કોઈ દુઃખ નહીં. અમે જે દુઃખ હતું ને એ બધું પતી જશે. અમે ચિંતા જેવું નહીં આપણે. ઘેર બેઠા બેઠા કંટાળો આવે એના કરતા એક અડધો કલાક ગામના ઓટલા બેઠા હોય ને તો 2-4 જણા હરખા હરખા ભેગા થયા ને એટલે મગજ ફ્રેશ થઈ જાય. કીધું ના હોય તો ગામમાં ઓટો મારતો આવું. ઓહો, આ મારો વર્ષો મોણકો આ વરવો તો કહેતો તો હગું કર્યું છે અને હજુ કઈ શર્ટ ફેંકવાનું છે. મોણકો જ છે. હા વાયરાને જોવા દેજે મને. મોણકો છે મોણકો, જોજો આની હાલત. અને મારો વર્ષો પેલો કે સુધરી ગયો છે મોણકો. આ સુધરી ગયો છે, આ ના સુધર કદી ના સુધર. આ જોજો શો ફૂલ થઈને ઘેર જાય છે. આવું તો નહીં, આપણને શું પૂછ્યું હતું આપણે કેવું પડે. નહીં કેવું, જવા દે નકા વધારાનો પાછો તાવડો કરશે. અમારો વર્ષો માળકો આ પેદાના વરવો કહેતો તો કે સુધરી ગયો માળકો અને આ તો લથડિયો ખાતો ખાતો આવે. માળકાજી આમ સમ કરવું મજા મજા જ છે કે આપણે હું દુઃખ છે. અને આ વળી પાછું ચાલનું ચાલુ કર્યું એટલે એ બધું તને પૂછીને મારે કરવાનું લે. તું મારો શેઠ છે, હું તો નોકર છે તે હું તને પૂછવા આવું. હા એવું છો કીધું પણ મણકાભાઈ પૂછવાનું તું કોણ છે? મણકાજી ને તારા પૈસા પીવું છું
આ તો રોજ સવારે ઉઠીને સૂર્યનારાયણ પજે નમતા એટલે કીધું. હું ગમે તે જ ના કરું એ બધું તારે શું જોવાનું હશે લે? હા હા કશું મારે જ હું જોવાનું મળકા ભાઈ. બોલ્યો મેરો લાફો તો દોત ખોટાવું હમણાં. ઓહ એ બધું કોઈ તને પૂછવાનું ના હોય મારે શું કરવાનું એ. વર્ષે પીને આયો હોય ને પાછો મને લાફા મેલા વગર ફોહના મારે લાફા ખાવા પર આ કાઢી નાખેલો હું પેલા વરવાન કહેતો તો કલે વરવા બનાવી હાગું ના કરાય આ તો કાઢી નાખેલો હ પણ વરવોય માનતો નતો પણ આમ મારે વરવાન કહેવું પડશે વરવો ચેવો નહીં માનતો જાતે એને હાથ પકડી લઈ જાઉં ના માનતો કે મારા માણકોજી કી જોરદાર માણસ છે આ જોરદાર હ પહેલાથી જ મને ખબર હતી કે આ મણકો કાઢી નાખેલો હ. પોટલી ઉપડાવો. ના ઉપરાવી નહીં આપે ગાયને સાફ નાખવી હે શંકરિયા. વરવા ભાઈ હા તમે તો હારામ હારું કર્યું હો હગુય કરાવી દીધું ને તમારા હારાને છોડીને પહેણાવી દીધી પહેરાઈ દીધી ને જબરું કામ કર્યું હો. તાનું શું કરે શંકર હગું કઈ વાત જોવી નહીં હવે પણ બીજી કોઈ ખબર નહીં હોય હે નહીં કે મેં તે દાડ કીધું તો ને હા કે કૂતરું જ્યાં સુધી બાંધેલું હોય ને તાર સુધી એને ભય જાય પછી એને છોડી મેલો ને એટલે કર્યા આગળ રહ નહીં. એ તારા કહેવાનો મતલબ શું છે શંકરિયા? એટલે મણકો તો લથડીઓ ખાતો આવે એ કોકની આબરૂ હું લેવા કાઢે છે એ મોણસ સુધરી ગયો છે લ્યા ભક્તિમાં લાઈનમાં જોડાઈ ગયો છે બે ટાઈમ પેલા જીવનો દોરા નાખે છે સૂર્યદેવને પણ પોણી ચડાવે અને તું ખોટી વાતો કરી લે એવાની. અલ્યા વરવા ભાઈ રોજ મારે ઇથન ને કરવાનું હોય એ જેટલો હારો માણસ છે ને એ મને જ ખબર હોય. તમે તો સોય શેટી પડી રહો આ હેતરમ પડી રહો તમને કશું ખબર ના હોય અને હું આ તો ઇથન નીકળું ને રોજ મને બધી ખબર હ. આ તો 10-15 દાડાથી ખરો ને મોણકો રોજ લથડીઓ ખાતો નીકળે પણ મારે કહેવું હતું પણ મેં કીધું અરે વરવોજી નહીં માને પણ મેં કીધું આજ તો મને રવાનું ના ને એટલે એટલે મેં કીધું ગોમમાં હારું કરીએ નહીં ગમતું તમારે એ વરવોજી તું કરજે હોય થી આ હારું કર્યું હો. હારું જ કર્યું છે તાન હું ખોટું કર્યું મેં હો શંભુભાઈ આ જો કે મારા વર્ષા ગોમમાં હગો કરે છોડીએ પહેણાય મારા હારા એ નહીં ગમતું હોવાનું. અરે શંભુભાઈ હારું કીએ તો ઓન તો ખોટું લાગે હે તાણે આ મારો વર્ષો ગોમમાં અઢો છે ને લોકોના છોકરા ઓઢો રાખવાનું કરે સારું એટલે હું શંકરિયા હળો માળા હુકા કરો છો શંભુ વાતમાં કોઈ છે નહીં મારા હારા પેલા મોણકા ની ઘેર પહેણાય છે પહેણાય. નહીં ગમતું હોવાનું. અને તારાય મહુ લેવા દેવા પણ વરવા ભાઈ મેં વહેલા આવીને કીધું તું તો મણકો ખરો ને દારૂ પીવો હ એટલે આનાથી સોય પીતો વરવાજી નહીં. એની વાત સાચી છે તમે લાફા નહીં મેલો અત્યારે હાલ મને હમો મળ્યો ને તે આખી રસ્તામાં વેચાતો તો શું વાત કરો શંભુભાઈ? અલ્યા વરવાજી જોડે બધી બોયડીઓ ભઈ નાખે ને એટલું જોર કરતો તો પી ગયો છે તે અને હજી જોવું હોય ને તો એના ઘેર પહોંચી જો. શંભુભાઈ મને સુધરી ગયો છે શંકરિયા, યાર. વાત સાચી આ છે બોલતા ખોટી નહીં. નહીં એ મોણા સાચો છે તમે ખોટા છો તમે જ ના હોય તો જો મણકાના ઘેર મણકો પીન લથડીઓ ખાતો હાલ જ ગમવા નહીં આવ્યો છે. શંભુભાઈ ના બનાય યાર મોણકોજી સુધરી જશે. વરવાજી સુધરી નહીં જો તો એનાથી વધારે બગડ્યો છે અને આ તો એક ટંટ કર્યો તો એનો પેલો છોકરો પહેણાવવા માટે બીજું કોઈ નહીં. અને અત્યારે જોવું હોય ને તો એને શંકરિયા લાફા મિલ્યા કરે સીધા હેડ્યા ઘેર જો એટલે ઘેર પીધેલો જ છે હજી કોઈ ઉતરી નહીં જો દારૂ. હા શંભુભાઈ મારા મોણકાજીના ઘેર જવું પડશે હાલ ના હાલો. બસ તમે ઉપડો ખોટું હા. શંકરિયા લાફા નહીં મેલો. એ તો ભગત છે તમે તારી કણ જઈ ને આરતી ઉતારજો થઈ શંકર પેલા મારી વચ્ચે જોઉં ને પછી તું મને ભેગો થજે. વરવાજી શંકરિયો જુઠ્ઠો છે કોઈ હું જુઠ્ઠો નહીં મેં રૂબરૂ ભાળ્યો છે મારી હગી હશે અને લથડીઓ ખાતો હાલ ગયા તમે પોકો આમ ના મારો પોકો. તમે કહો છો એટલે મારે જવું પડશે ને ઘેર તપાસ પોકો. કરવી પડશે મારા હાલ જ. શંકરિયા મારા વર્ષે જે દાડો મોહનથાળ ખાવાનો હતો ને એ દાડો તો બોલાવા નતા આવતા આપણને પણ સિવાય એકબીજાને ખોડ ખવડાવતા હતા અમે ખબર પડશે હા ખો. શંભુભાઈ શાલનો કહેતો તો આ વરવાજી ને પણ આ વરવો મને એવો નહીં. શંકરિયા અત્યારે કોઈને કીધા જેવું નહીં કીએ ને તો કોઈ ગોડા આપણો ગણે એટલે કહેવાય ના રૂબરૂ પાડે ને એટલે ખબર પડે. પણ શંભુભાઈ સાચું કહેવાનું હતું એમાં છો ખોટું ના મોને કહેવાનું હતું. અત્યારે માણસો હાથું ના મોને. મારા મોણકાજીને ઘેર જઈને તપાસ તો કરવી જ પડશે. જીતું રહ્યા છે. મોણકાજી! એ મોણકાજી! આ નહીં દેખાતું? ઉભો થો. એ નોકરને બેઠા રહેજે, પેલા બેઠા તો આવું કર્યું છે હું કરી એટલે અલ્યા જે મને સુધરી ગયો તો અને આ દારૂ પીવાનું શું આવે છે અલ્યા? એટલે તમે કેમ મારે કરવાનું અલ્યા હું શું એમ કહ્યું મારું કીધું કરો પણ તે દારૂ બંધ નતો કર્યો.
અરે બંધ કરું કે પીવું એ તમારે શું જોવાના હવે પૈસા લેવા આવો છો તમે હા, એટલે હું ગમે તે કરું છોકરો પહેરે દે એટલે પણ ના થઈ ગયા. છોકરો પરણી દીધો એટલે તમે હું ઉપકાર કર્યો છે હું મને દોન કર્યું છે અરે રૂપિયા વેરા છે રૂપિયા અલ્યા, આ તમે નહીં આલી દીધા એમને રૂપિયા નહીં તમે વેરા છોકરો તો પરણ્યો હવે. જેની કોઈ મારા હારા છોડીને બગાડે જ તમે આવી ખબર હોત તો હું હગુએ ના કરાવત. એટલે તમે કેમ મારે કરવાનું શેઠ છે અલ્યા ટોગો ટકતો નહીં એટલે શીખની વાત કરે તારે. કરવાનું ઓથી હેડવાન કર હું કરી લી બાપ હું મારો, થઈ બાપ ગઈ. મારો. શું વળવા ભાઈ? આ જો દેખાતું નહીં ટોટિયો ટકતો નહીં. અઘુરા, અને આવું ગમે કર્યું તારે? કરવાની જ નહીં બાકી જોઉં છું તને સેવા લેવા આવો છો એ. મોનકો ડોન. ખબર નહીં પડતી જોકા ગફુરિયા મોનકો ડોન અમે એ વળવા ભાઈ આજી પીરા શાંતિ જી આજી પીરા સમજાય ગફુરિયા સમજાય બોલવાનું ઠેકોનું છે વળવા ભાઈ આ તો ભૂલમાં લઈ લીધો છે વળવા ભાઈ કોઈ વાત ના કરતા તોય વાત ના કરતા એટલે આ ડખો થઈ જાય છે વળવા ભાઈ છોકરાનો લગી રહેવા કે નહીં છોકરો તો ભગવાનનો માણસ છે છોકરાને છોરીને ઉકા જિંદગી બગાડવી છે એના કરતી જેમ તેમ બરોબર છે હું મને સમજાવું છું મેં છોકરા મુજબ આગું કરાય તો સમજાઈ દેજે જીવો હું વાત કરું છું તમે તો બાઈ લેવા જતા કાઠું પડી જા હોર રાખજો તો હું વાત કરું છું પણ તમે વાત ના કરતા હો છો એટલો કરી જતા કરું છું તો હું પીને આયા ને તો કાઠું આવશે હા વાંધો નહીં સમજાઈ દેજે હું સમજાવું છું હલો ભાઈ કે તારા હો હા તને શરમ આવે છે કે નહીં આવતી પીવો હોય તો રાતી ડહકે રાતી ઉકા ગમો દેખાડા કરે છે તને કેટલી વખત કીધું લે આ તો નેટ પાર પડ્યો છે ને કે સોય પાર નતો પડતો લા વરવાજી જો કરીને કાઢામાં ઉતાર્યા હતા અને હુકા તું તોડાવાનું ખરું છે ધબક આ મારા ચેરી ગમો પાડ્યો ને તો હું પાડી ગયો તને હોરાઈ દે તારું કપાળ ટેન્શન નહીં કેટલા દારોથી પીધો નતો અલ્યા પણ તો ના પાડું છું પીવું હોય તો ઘરમાં બેહીને પી અને રાતની પીવાનો અમુક બહાર નીકળે ને તને ખબર છે તારી હોરાઈ દે લઈ જઈશ પેલી બારી નાઈ અરે જે વરવો કર લે એ વાલે પાછો આયા જાપા મુ શાંતિથી પેલા થાળે પાડે છે તારા જેવું તો શેઠે જે થાય કર લે જા મોનકા હું કહું એટલું કર પેલાનો વિચાર બરોબર અને વધારાનો પાવર છે ગોમમાં જઈને કરતો ના ઝઘડા કરતો ના શું કીધું આ શાંતિથી હું સમજાવ છું પણ તું પણ નહીં મોનવાનું શું કરવાનું શાંતિથી રહેજે અલ્યા અમારે એવી આલોકમાં હાલમાં પૈસા દે તો ભાઈ ખર્ચો કરે છે મેં દદન કરી છે હકુ કરે એટલે બખાડન માં હકુ કરાય બરા અલે હવે પાછો જા ના હોય તો ગમવા જા ધંધોળો પીટ વાલે મારો હું માનતો નહીં હેલો મને મેલે તાન કાને મેલું મને મેલે તાન જ મેલું કા તું બખાડો કરી ભાઈ સી એટલે બાકી ભગવાન નામ દે દેજે ને તો હકુ હકુ કરાયું એટલે મહેમાન આવી જાય તો શું થાય ગરમી કરે પાછો ઘેર આવીને અલ્યા ગરમી વાળી તું શાંતિથી હેર બારી તારા માટે હું ખાવા લેતો હું બે હેર હા તું તાર અમુક માં હુઈ રહેજે રોજ જે હું વાત ના કરે તો સારું છે નકર આપણું ના ધજાગરા વેરાઈ જાય છે અને મને ખબર મારો વૈશ્ય હારે પીને આવશે કોણ ઘણો સમજાય તો કલ્યા એક બે વર્ષ હોય ને પછી તું તારી પીજે પણ લ્યો આ 6 મહિના થયા ચાલુ કરી નાખ્યું પીવાનું હું કરવાનું ત્યાં વાત જાય તો મહેમાન તું હોય આવું કે ના આવે આમાં અવરો ડખો થઈ જાય એમાં લઈ જાય તો આમાં પાછા હતા એવા ધોયા મુરા જેવા થઈ જાય હાલ ને કરવા નહીં દેવો ગમે તે કરીને ને